ફન ટાઈમ. ચિત્રો જોઈ શબ્દો બહુવચનમાં લખો. એક એક્ઝામ્પલ આપ્યું છે. એક છત્રી છે તો લખ્યું છે એન અમ્બ્રેલા. પહેલો અક્ષર યુ છે એટલે આગળ આવશે એન આર્ટિકલ, તો એન અમ્બ્રેલા. અહીં બાજુમાં 3 છત્રી છે તો એનું બહુવચન કરીએ તો આગળથી એન નીકળી જશે અને અમ્બ્રેલાની પાછળ એસ લાગશે અને બોલાશે અમ્બ્રેલાસ. હવે એક ટામેટું છે તો લખ્યું છે એ ટમાટો, TOMATO, ટમાટો એટલે ટામેટું. બાજુમાં 4 ટામેટા આપ્યા છે તો આપણે એનું બહુવચન કરીશું તો આગળથી એ નીકળી જશે. ટમાટોનો સ્પેલિંગ લખીશું TOMATO. હવે અહીંયા છેલ્લો આલ્ફાબેટ ઓ છે. જ્યારે છેલ્લો આલ્ફાબેટ ઓ હોય તો એની પાછળ ES લાગશે, એકલો એસ નહીં લાગે. તો ટમાટોસ, TOMATOES. ઓ છે એટલે પાછળ ES મૂક્યું. હવે એક સફરજન છે તો એક સફરજન હોય તો લખાય એન એપલ. પહેલો આલ્ફાબેટ એ છે એટલે એની આગળ એન આર્ટિકલ આવશે. AEIOU હોય તો આગળ એન મુકાય, તો એન એપલ. હવે બાજુમાં વધારે સફરજન છે તો તેનું બહુવચન કરવા આગળથી એન કાઢી નાખીશું ને એપલનો સ્પેલિંગ લખીશું APPLE. છેલ્લો આલ્ફાબેટ ઈ છે એટલે એકલો એસ આવશે તો એનો ઉચ્ચાર થશે એપલ્સ. એક સફરજન હોય તો એન એપલ, વધારે સફરજન હોય તો એપલ્સ. એક ડીશ છે તો એ ડીશ. બાજુમાં વધારે ડીશ છે તો તેનું બહુવચન કરીશું, એ કાઢી નાખીશું, ડીશનો સ્પેલિંગ લખીશું DISH અને છેલ્લા 2 આલ્ફાબેટ SH છે તો SH હોય તો એની પાછળ એકલો એસ નહીં લાગે, ES મુકાશે એટલે આનો ઉચ્ચાર થશે ડીશીસ. એક ડીશ હોય તો એ ડીશ અને વધારે હોય તો ડીશીસ ઉચ્ચાર થશે. અહીં એક પાટલી છે, પાટલીને અંગ્રેજીમાં કહેવાય બેન્ચ. એ બેન્ચ, એક જ બેન્ચ છે એટલે એ બેન્ચ. વધારે હોય તો એ નીકળી જશે, બેન્ચનો સ્પેલિંગ BENCH. છેલ્લા 2 આલ્ફાબેટ CH છે એટલે એકલો એસ નહીં લાગે, મુકાશે ES, BENCHES, બેન્ચીસ. એક બેન્ચ હોય તો એ બેન્ચ અને વધારે હોય તો બેન્ચીસ કહેવાશે. અહીં એક પતંગ છે તો લખાશે એ કાઇટ. વધારે પતંગ હોય તો આગળથી એ નીકળી જશે, KITE. અહીંયા છેલ્લો ઈ છે એટલે એકલો એસ મુકાશે, ઉચ્ચાર થશે કાઇટ્સ. એક પુસ્તક છે તો એ બુક. વધારે પુસ્તક હોય તો તેનું બહુવચન કરવા આગળથી એ કાઢી નાખવાનો, બુકનો સ્પેલિંગ લખવાનો BOOK અને છેલ્લો આલ્ફાબેટ કે છે એટલે એકલો એસ આવશે, BOOKS. આપણે આગળ જોઈ ગયા કે જેનો છેલ્લો આલ્ફાબેટ O, CH, SH, SS કે X હોય તો તેની પાછળ આપણે ES મૂકીએ છીએ. એના સિવાયનો કોઈ પણ આલ્ફાબેટ હોય તો આપણે એકલો એસ મૂકીએ એટલે તેનું બહુવચન થઈ જાય. એક બસ છે તો લખાશે એ બસ. બાજુમાં 2 બસ છે તો એનું બહુવચન કરીશું તો એ નીકળી જશે. બસનો સ્પેલિંગ BUS. છેલ્લો આલ્ફાબેટ S છે એટલે એકલો એસ નહીં મુકાય, એની પાછળ ES લાગશે. તો એક બસ હોય તો એ બસ કહેવાય અને વધારે હોય તો એનો ઉચ્ચાર થશે બસીસ. હવે અહીં એક બટાકું આપ્યું છે, બટાકાને કહેવાય પટેટો. એક બટાકું છે તો એ પટેટો. હવે બાજુમાં વધારે બટાકા છે તો તેનું બહુવચન કરીશું, આગળથી એ નીકળી જશે. પટેટોનો સ્પેલિંગ લખવાનો POTATO. પટેટો લખ્યું. હવે છેલ્લો આલ્ફાબેટ O છે તો જ્યારે O હોય તો એની પાછળ એકલો એસ નહીં લાગે, ES લાગશે તો એનો ઉચ્ચાર થશે પટેટોસ, POTATOES. પટેટોસ એટલે બટાકા. આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું, બહુવચન કરવાનું તો આપણે ખાલી છેલ્લો આલ્ફાબેટ જોવાનો, છેલ્લો અથવા તો છેલ્લા 2 આલ્ફાબેટ જોવાના ને જો આ જે O, CH, SH, X, S એવું હોય તો એની પાછળ ES લગાડી દેવાનું. એના સિવાયનો કોઈ પણ આલ્ફાબેટ હોય તો એકલો એસ લાગશે અને આગળથી એક એન આર્ટિકલ કાઢી નાખવાનો. હવે
એક કેરી છે તો એ મેંગો. બાજુમાં વધારે કેરી આપી છે તો તેનું બહુવચન કરીશું તો આગળથી એ કાઢી નાખવાનો. મેંગોનો સ્પેલિંગ લખવાનો MANGO. અહીંયા પાછો છેલ્લો આલ્ફાબેટ O આવ્યો. O છે એટલે એની પાછળ ES લાગશે. તો આનો ઉચ્ચાર થશે મેંગોઝ. MANGOES મેંગોઝ એટલે વધારે કેરીઓ. એ ટ્રી, એક ઝાડ છે એટલે એ ટ્રી. બાજુમાં બે ઝાડ છે તો તેનું બહુવચન કરીશું તો એ કાઢી નાખવાનો. ટ્રીનો સ્પેલિંગ લખવાનો TREE. હવે અહીંયા છેલ્લે ઈ છે તો એકલો એસ જ મુકાશે. આનો ઉચ્ચાર થશે ટ્રીઝ. એ ગ્લાસ, એક ગ્લાસ છે તો લખાશે એ ગ્લાસ. હવે બહુવચન કરીએ તો આગળથી એ નીકળી જશે. ગ્લાસનો સ્પેલિંગ લખવાનો GLASS. છેલ્લે બે એસ છે એટલે એકલો એસ નહીં આવે, ES મુકાશે. તો એ ગ્લાસ, વધારે ગ્લાસ હોય તો ગ્લાસીસ. ખુરશી છે તો એ ચેર, એક ખુરશી હોય તો એ ચેર. બે ખુરશી છે તો આગળથી એ કાઢી નાખવાનો. ચેરનો સ્પેલિંગ લખવાનો CHAIR ને છેલ્લો આલ્ફાબેટ R છે એટલે એકલો એસ મુકાશે. CHAIRS ચેર્સ. ચેર્સ એટલે ખુરશીઓ. એ વોચ, એક ઘડિયાળ છે એટલે એ વોચ. આમાં ઘડિયાળમાં એટલું જ ધ્યાન રાખવાનું કે કાંડા ઘડિયાળ હોય તો એને વોચ કહેવાય અને જે દિવાલ ઉપર આપણે ઘડિયાળ લગાડીએ તેને ક્લોક કહેવાય. તો આ કાંડા ઘડિયાળ છે એટલે વોચ કહેવાશે એ વોચ. બાજુમાં વધારે ઘડિયાળ છે તો તેનું બહુવચન કરીશું તો આગળથી એ કાઢી નાખીશું. વોચનો સ્પેલિંગ લખવાનું WATCH. CH છે એટલે એની પાછળ ES લાગશે. આનો ઉચ્ચાર થશે વોચીસ. WATCHES. એક ઘડિયાળ હોય તો એ વોચ, વધારે હોય તો કહેવાશે વોચીસ. એ બોક્સ, એક ખોખું છે એટલે એ બોક્સ કહેવાય. એની બાજુમાં વધારે ખોખા છે તો એનું બહુવચન થશે એ નીકળી જશે BOX. છેલ્લો આલ્ફાબેટ X છે એટલે એની પાછળ ES લાગશે. તો એક બોક્સ હોય તો એ બોક્સ, વધારે બોક્સ હોય તો થશે બોક્સીસ અને ઉચ્ચાર થશે બોક્સીસ. અહીં એક બિલાડીનું ચિત્ર આપ્યું છે. નીચે લખ્યું છે એ કેટ. એ કેટ એટલે કે એક બિલાડી. બાજુમાં બે બિલાડી છે તો આપણે આગળથી એ કાઢી નાખીશું. કેટનો સ્પેલિંગ લખીશું CAT. છેલ્લો આલ્ફાબેટ T છે એટલે એકલો S મુકાશે. CATS કેટ્સ એટલે બિલાડીઓ. શિયાળનું ચિત્ર છે. એક શિયાળ છે એટલે એ ફોક્સ. બાજુમાં બે શિયાળ આપ્યા છે તો એનું બહુવચન કરવા એ કાઢી નાખીશું. ફોક્સનો સ્પેલિંગ લખીશું FOX. છેલ્લો આલ્ફાબેટ X છે એટલે એકલો S નહીં મુકાય, ES લખાશે. એક શિયાળ હોય તો એ ફોક્સ, વધારે હોય તો ફોક્સીસ. આનો ઉચ્ચાર થશે ફોક્સીસ. હવે છે કેળું. કેળાને કહેવાય બનાના. એક કેળું હોય તો આગળ એ મુકાશે એ બનાના. વધારે કેળા હોય તો આગળથી એ નીકળી જશે. બનાનાનો સ્પેલિંગ લખવાનો BANANA. છેલ્લો આલ્ફાબેટ એ છે એટલે એકલો S આવશે. આનો ઉચ્ચાર થશે બનાનાસ. એક કેળું હોય તો એ બનાના, વધારે હોય તો બનાનાસ. ભેંસ, એક ભેંસ છે તો એ બફેલો. વધારે ભેંસ હોય તો એ કાઢી નાખવાનો. બફેલોનો સ્પેલિંગ લખવાનો BUFFALO. હવે આપણે જાણીએ છીએ કે છેલ્લો આલ્ફાબેટ O હોય તો એની પાછળ ES મુકાશે. તો BUFFALOES બફેલોસ. બફેલોસ એટલે ભેંસો. હવે એનું ચિત્ર છે રીંગણનું. એક રીંગણ છે તો લખ્યું છે એ બ્રિંજલ. એ બ્રિંજલ એટલે રીંગણ, એક રીંગણ. હવે બાજુમાં ત્રણ રીંગણ આપ્યા છે તેનું બહુવચન કરીશું તો આગળથી એ કાઢી નાખીશું. BRINJAL. છેલ્લો આલ્ફાબેટ L છે એટલે એની પાછળ એકલો S આવશે. એક રીંગણ હોય તો એ બ્રિંજલ, વધારે હોય તો એનો ઉચ્ચાર થશે
બ્રિંજલ્સ. હવે આ એક ડ્રેસ છે, એક જ ડ્રેસ છે તો લખ્યું છે એ ડ્રેસ. બાજુમાં વધારે ડ્રેસ છે તેનું બહુવચન કરવા એ કાઢી નાખીશું. ડ્રેસનો સ્પેલિંગ લખવાનો DRESS. અહીં છેલ્લા બે આલ્ફાબેટ ડબલ એસ છે તો એકલો એસ નહીં મુકાય, ES લખાશે. એક ડ્રેસ હોય તો એ ડ્રેસ અને વધારે ડ્રેસ હોય તો એનો ઉચ્ચાર થશે ડ્રેસીસ. હવે આ ફન ટાઈમના ચિત્ર જોઈ શબ્દો બહુવચનમાં લખો તે નોટમાં લખવાનું છે. કઈ રીતે લખવાનું છે તે આપણે જોઈએ. આપણે આગળના વિડીયોમાં આ રીતે વન એટલે એક વચન લખ્યું હતું અને મેની એટલે અનેક બહુવચન. આ રીતે એક પેજ પર બે ભાગ પાડી દેવાના છે. ઉપર ફન ટાઈમનું મથાળું મારવાનું. આ રીતે સૂચના મારવાની ચિત્રો જોઈ શબ્દો બહુવચનમાં લખો. ત્યાર પછી બે ભાગ પાડી દેવાના. એક વચનમાં જે આ બાજુ આપ્યા છે એન અમ્બ્રેલા, એ ટમાટો, એન એપલ એ તે લખવાના અને બાજુમાં બહુવચનમાં અમ્બ્રેલાસ, ટમાટોઝ, એપલ્સ એ રીતે બધા જ તમારે શબ્દ આ રીતે નોટમાં લખવાના છે. એટલે ચોપડીમાં અને નોટમાં આ રીતે એકવચન અને બહુવચનના શબ્દ તમારે લખવાના છે. ચિત્રમાં રંગ પૂરો અને કવિતા ગાઓ. આ હાથીનું ચિત્ર આપ્યું છે. હાથી કેવા કલરનો હોય તમને ખબર જ છે, હાથી કાળા કલરનો હોય. તો હાથીમાં કાળો કલર કરી દેવાનો, પણ એની આંખમાં નહીં કરવાનો અને એનો દાંત છે તે સફેદ રંગનો હોય એટલે આંખ અને દાંતમાં રંગ કરવાનો નથી. બાકી આખા હાથીમાં કાળો કલર કરવાનો છે. હવે આપણે પોએમ ગાઈશું. The elephant so big, so fat, he walks like this and he walks like that. He has no hands, but what a long nose. The elephant so big, so fat, he walks like this and he walks like that. He has no hands, but what a long nose. હવે તેનું ભાષાંતર કરીશું. The elephant, elephant એટલે હાથી. So big, so fat. So એટલે કે ઘણો, big એટલે મોટો, ઘણો મોટો. અને fat, fat એટલે જાડું અથવા જાડો. So big, so fat એટલે ઘણો મોટો અને ઘણો જાડો છે. He walks like this. He એટલે તે. Walk, WALK, walk એટલે ચાલવું. Like this, this એટલે આપણે આગળ જો કે this એટલે આ, પણ એ like છે તો આ રીતે ચાલે છે. He walks like this, તે આ રીતે ચાલે છે. એક્શન કરીને આપણે અભિનય ગીત કરીએ તે અભિનય ગીત જેવું છે એટલે આપણે એક્શન કરીને બતાવવાનું કે તે આ રીતે ચાલે છે. જેવી રીતે હાથી ધમધમ કરતો ચાલે તે રીતે કરીને બતાવીએ એટલે કહેવાય કે he walks like this, તે આ રીતે ચાલે છે. And he walks like that, that એટલે પેલું આમ થાય, ધીસ એટલે આ અને ધેટ એટલે પેલું, પણ અહીં થશે કે તે આ રીતે ચાલે છે અને તે રીતે ચાલે છે. He has no hands, hand એટલે હાથ અને hands એટલે કે બે હાથ. He has no hands, no એટલે નથી, તેને હાથ નથી. But એટલે પણ. What a long nose, long એટલે લાંબુ અને nose એટલે નાક. તેને હાથ નથી પણ તેને કેટલું લાંબુ નાક છે. લાંબુ નાક એટલે એને કહેવાય સૂંઢ. સૂંઢને અહીંયા આપણને નાક રીતે બતાવ્યું છે કે તેને કેટલું લાંબુ નાક છે, તો લાંબુ નાક એટલે કહેવાય સૂંઢ, હાથીની સૂંઢ. The elephant એટલે હાથી. So big, so fat, ઘણો મોટો છે અને ઘણો જાડો છે. He walks like this. He એટલે તે, walk એટલે ચાલવું. This એટલે આ અને like એટલે આ રીતે ચાલે છે, તે આ રીતે ચાલે છે. And he walks like that અને તે રીતે ચાલે છે કે આમ ચાલે છે અને તેમ ચાલે છે. He has no hands, તેને હાથ નથી. But what a long nose, પણ કેટલું લાંબુ નાક છે. આ કવિતા તમારે નોટમાં લખવાની છે અને શબ્દ હું મોકલું છું તે શબ્દ એક વખત એલિફન્ટ ને એની બાજુમાં એલિફન્ટ ઉચ્ચાર અને હાથી એ રીતે લખવાના છે નોટમાં.
એટલે આ ચોપડીમાં તમારે હાથીના ચિત્રમાં કલર કરવાનો છે, નોટમાં કવિતા લખવાની છે અને જે શબ્દ લખેલા છે અહીંયા ગુજરાતીમાં તે ભાષાંતર સાથે એક એક વખત નોટમાં લખવાના છે.